हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजे में हूँ और साथ ही में अभी बजे हुए हैं 8:15। उसी के साथ इस मस्त मॉर्निंग के साथ मस्त ब्लॉग की हम शुरुआत करते हैं। और मम्मी तो अभी मस्त रेडी हो गए हैं। मम्मी वेरी गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ અત્યારે તમે આમ તૈયાર થઈને જ ઉપડી જાવ આ તો છો? કુંભકડામાં છે હા હા અને ઓલી કેવી અખાત્રીસ કહે ને, હા, તો ઘરેણું ખરીદવા જાવ છો? ઘરેણું તો હું કરી સાજ પણ આજે અખાત્રીસ નું બહુ મહત્વ હોય ને. હા, મસ્ત મુહૂર્ત આજ આખો કહેવાય દિવસ સવારનું. જે શુભ કામ કરવા હોય બધા કામ થઈ શકે. એમ ને તો તો. કઈ વિચારો તો કઈ લેવા બેવા જવાનું છે? લેવાનું નાનું ધનજીભાઈ મોટું ઘટે છે હમણાં તો ધનજીભાઈ ઘટે છે એમ તો એવા લેવાની ક્યાં વાત રહી. વેરી ગુડ મોર્નિંગ વિરાલી. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક ટાઈમ એવો આવશે કે આપણે જાશું ઘરનું કરાવવા, એક ટાઈમ આવશે એવો તમને. વાહ ભાઈ વાહ, સરસ સરસ. લ્યો. હમ. અને તું આ શું ગ્લાસ લઈને બેઠી ઈચ્છા છે? કરીને શું મમ્મી? ભગવાન આગળ પ્રાર્થના હારી જ કરીને સવાલ જ નથી. એવું કામ કર્યું? તો ગ્લાસમાં છે આપણું ફીંડલાનું જ્યુસ ને પાણી મિક્સ સરસ. બંને મિક્સ કરી દીધું એમ ને 50-50 ml. 50 પૈસા વેરી ગુડ. જો મોઢાનો જરીક પણ એક્સપ્રેશન ચેન્જ થાય છે? નો થાય ને, ઓલામાં તો આંખ થોડી ત્રણ બંધ ફાંગી જાય. ભાંગી આ તો દીધા મેં એકલું. પીધું થોડુંક પીધું ને? તો મેં કીધું, ડેઈલી પીવાનું. એક ટાંકનું પીધું મેં હા, કીધું હા, પીધો છો પેલા થોડું સારું લાગ્યું મેં તો એમ ને? સેજ મીઠું નાખ્યું એટલે ભાવે. હા, એમ ઘણા લોકો છે ને મમ્મી હા. બીજી આપણે મધમાં પણ મિક્સ કરીને પીવે, એવી રીતના પણ પી શકાય છે. અને મેં તો મીઠું નાખ્યું એટલે એવું હા. સરસ આમ લાગ્યું. અને સાથે છે ને આ જ્યુસ એમને મેં મોકલ્યું હતું બરોબર. હવે એમને જો 5 દિવસ થયા છે. આજનો દિવસ છે ને 5મો છે. કાલ 4 દિવસ થયા બરોબર. મારા હાથની લાલચ જુઓ તો કે ખૂબ વધી ગઈ છે. પહેલા કે હાથ મારો વાઈડ દેખાતો, એટલે કે બ્લડ સર્ક્યુલેશન અને સાથે સાથે HB પ્લસ થઈ રહ્યું છે એ માટે શું વાત એમ. છે, સરસ, મેં કીધું સરસ. કાંઈ વાંધો નહીં, તમે 20 દિવસ પછી મને કમ્પ્લીટલી બોટલ ફિનિશ કરી અને રિપોર્ટનો કે અત્યારનો રિપોર્ટ પણ એમની પાસે હતો. કરંટ રિપોર્ટ હમણાં એમને કરાવ્યો ને અને ત્યારે વધારે ઓછું ડોક્ટર રિપોર્ટ હા. કરે ત્યારે જ ખ્યાલ આવે કે બ્લડ ત્યારે ઓછું ખ્યાલ તમારે આવે. એટલે report એટલે મને કહે કે કરવું. હા HB કે તમારી બોટલ ફિનિશ થશે અને HB પ્લસ માઇનસ જે કંઈ પણ હશે ને એનો હું રિપોર્ટ કરીશ અને હું તમને બતાવીશ. મેં કીધું ખૂબ સરસ. કાલનો એમનો રિસ્પોન્સ જોયો ને તરત જ મને કીધું. મને કહે કે બહુ સરસ ઈ કે લાગ્યું. અને આપણે ગઈકાલના બ્લોગમાં આપણે એમનો રિવ્યૂ પણ મૂકેલો છે. જે કંઈ પણ લોકોએ સાંભળ્યો એમને ખ્યાલ હશે કે ગઈકાલના બ્લોગમાં આપણે એમનો રિવ્યૂ મૂકેલો છે. પપ્પા અત્યારમાં રેડી થઈ ગયા છે. પપ્પા કેમ આમ લંઘાઈ ગયા છો હજી? કઈ ગયા નથી ઉઠી આમ થાક લાગે છે તમારા મોઢા ઉપર આજે? આ તો આરામ જ હતો, થાક તો નથી. હે? કાલે થાક નહોતો, આરામ જ કર્યો હોય. આરામ તમે કર્યો હોય છે, અમે તો નથી. અમે તો થાકે હતા આરામ પપ્પા. કર્યો. આપણે તો ફૂલ આરામ કર્યો. ફૂલ આરામ કર્યો. જોયું? 11 વાગ્યા લગી. કેટલા 11? ના ના 12 થઈ ગયા. 12 વાગ્યા સુધી હજી 1 કલાક વધી ગઈ. મારા પપ્પાનો ધંધો એવો છે હા. કે વધી અમારે 8:30 હા. એનાથી વધારે અમારા આરામ ન થાય મારા પપ્પાને. હા. કારણ પપ્પાને ખાતા પગવાનું મારે અમારે ગુડ મોર્નિંગ સ્ટાર્ટ કરવાનું. Good morning એમાં છે કરવાનું. કોઈ આરામ એટલો બધો થાય આરામ કરવો થાય હોય. નહીં. ઘણી વાર થાય આવું પણ મન કે બપોરે ઊંઘતા રહી પણ ભેગું જ ન થાય. ભેગું જ ન થાય. કરવાનું. એવું જ પડે. એકની વાં 5 રખડે એવું થાય. હા, એટલે જ થાય. મોર્નિંગની સાથે મસ્ત શરૂઆત છે. આ તો ટિફિન જ લઈ જવાનું પપ્પા. નહીં ટિફિન નથી લીધું. ટિફિન લઈને કુંભગઢામાં જવાનું છે. કુંભગઢો છે આજે મમ્મીના બેનપણીનો, હે ને? બેનપણી છે ને કુંભકડો છે એવા તો. સરસ સરસ. મમ્મી તો કાલ પૂછતા હતા કે આ શું ધડાક હોય, કે તમે દી કે જાણી ન કરી કે સીધી એમ કીધું કે ફ્લેટ રાખ્યો છે નહીં કે આવી જજો કુંભગઢામાં. કીધું સરસ, ગમે એ વસ્તુ કરીએ ને તો સીધો ધડાકો જ કરવાનો, કોઈ જાણ નહીં કરવાની. કા મમ્મી? હે ને? તો જ બોલ થાય ને. તો જ જાવું ઓલું તો જોઈએ. પછી બધાને જાણ કરવી તો ઓલું લોચામાં પડે. કોઈ આમ લોચામાં કરે, કોઈ પડે. આમ કરે, આમ. અને અમે આપણે ગમે એ સારું કાર્ય કરતા હોય ને તો સારું કામ. પ્રાઇવેટલી રાખો ને હા. સારું પડે. કા આપણે જે ભગવાને કદાચ દાન કર્યું, ગમે ત્યાં દાન કર્યું હોય ને કાં આપણે પ્રોપર્ટી ગમે કંઈક લેવું હોય ને એ બધું ગુપ્તમાં રાખવું. કારણ કે અત્યારે બધા એના સ્વભાવ સરખા નથી હોતા. સ્વભાવ બધાને કોઈનો, ખ્યાલ છે. હા, હા, એટલા માટે બધાના નજર કોઈની વિચાર વ્યવસ્થિત સરખા ન હોય, હોય. વિચાર સરખી ન કારણ કે હોય. આપણે મનની વસ્તુ અમુક ખાવાય ન દે એમ કે આમ કરો ને આમ રે આમ તો આપણે મનમાં આયલા કરી ભાઈ કીધું સાચું છે. એટલે આપણે જે ફેમિલીને ગમતી વસ્તુ કરીને તો આપણે ઉપાધિ જ ન રહે. એક નેગેટિવિટી એનર્જી ના આવે હા, તમારામાં. અમુકની હોય એવી negative તો આપણે પાસે પહોંચે ને એટલા માટે. મમ્મી અત્યારે મસ્ત મજાનું ભજન આજે ગાઈ રહ્યા છે. બીકોઝ કે 3-4 દિવસ પછી એમના કહે છે કે પાછું ભજન કે ગાયું નથી, તો આજે આપણે સબસ્ક્રાઈબરોને સંભળાવી દઈએ. કેવો ભાગ્યો જીવ છે રે એની સત્સંગ નો પાવે, ભક્તિ કરવાનું એનું ધ્યાન છે રે એની સત્સંગ ફાવે. હાથ દીધા છે તને તાળી રે પાડવા, તા લાંબા ટૂંકા કરવાની તારે ટેવ છે રે એની સત્સંગનો પાવ. કેવો ભાગ્યો જીવ છે રે એની સત્સંગનો પાવે.
આંખો દીધી છે તને હરીને નીરખવા, હરીને નીરખવા. ચક્કર વક્કર જોયાની ટેવ છે રે, એની સત્સંગનો ફાવે કેવોય ભાગ્યો જીવ છે રે, એની સત્સંગનો ફાવે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ બહુ શબ્દ એકદમ કીધા. મસ્ત રાઈટ ગીત ગાયું છે આપણા બધા માટે એમ, મનુષ્ય અવતાર બધા માટે એમ કે ભગવાને જો હાથ આપ્યા છે ભગવાનની તાળે પડવા, આંખ આપી ભગવાનના દર્શન કરવા, પગ આપ્યા છે તો મંદિરે ચાલીને જવા માટે, શરીર આપ્યું રાખવું તો ભગવાનની ભક્તિ કરવા માટે, પણ એ બાબતનું કોઈથી નથી થતું. હોય 5 જણા હશે એમાં અમે અંદર આવી ગયા, અમે કરી ભગવાનનું બધા જ આપણે આવી ગયા, મનુષ્ય દેહ આવી જીવ ગયા. છે ભગવાનને, જીવ છે મોહ માયામાં ખેડ્યો છે. હમ. એટલે મોહ માયા મમતા ન રહે. હાથ તારા ભલે કે ભગવાનની પૂજા કરવા આપ્યો, પણ ઈ કે તું લાંબા ડૂબી ગઈશ. એટલે જે કીર્તન છે એવું મસ્ત છે, મતલબ એમ સમજવા જેવું છે એમ કે સરસ. થોડોક આપણો ટાઈમ ફાળવવો પડે કે ભગવાન માટે થોડોક આપણો ટાઈમ કાઢીએ એમ, કારણ કે ભગવાન આપણે મનુષ્ય અવતાર આપ્યો છે અને પૂરેપૂરો અંગ આપ્યું છે, એટલે વધારે ભગવાન થેન્ક યુ. કારણ કે હાથ પગ ન હોત તો આપણે ભગવાન એમ થાય ને કે જો મને હાથ આપ્યો તો ભગવાનની પૂજા કરે, ભગવાન પગ આપ્યો તો મંદિરમાં ચાલીને જાત, પણ આપ્યું છે તો નથી થતું. જો એનો ન હોય સદુપયોગ ત્યારે કરવો પૂછો એને જોઈએ. કેટલી વેલ્યુ છે હાથ પગની, શરીરની, આંખની બધી. ભગવાન આગળ 5 મિનિટ આ આંખો આમ બંધ કરી નહીં બેહી કે. હા, ન બેહાય. ચક્કર વક્કર જોયા કરશે. બંધ હરીને કરશે ને, નીરખવા આપીશ. મમ્મી એક બંધ કરશે ને જા. હા, તો ઊંઘ આવશે. નહીં નહીં એમ કેવું કે મારું ઓલું બાકી છે, ઓલું બાકી છે. મનમાં એ વિચાર આવે. મનમાં વિચારસરણી બીજી ચાલુ થઈ જાય એમ, વિચારસરણી બીજી ચાલુ થઈ જીવ જાય. બહુ અવળો છે કે ભગવાને એટલી મસ્ત આપને આખી મનુષ્ય અવતાર આપ્યો છે ને બધું પૂરેપૂરા અંગ આપ્યા છે. ભગવાન માટે થોડો 5-10 મિનિટ ભગવાન માટે આપણે કાઢવું પડે ને, ભગવાન માટે કાઢી છે તો આપણા માટે જ કાઢી છે. હા. ભગવાનને યાદ તો કરી છે પણ આપણા સુખ માટે યાદ આપણું કરી બેંક છે. બેલેન્સ જમા કરીશ કે એનું થોડું થવાનું છે. હા, ભગવાન તો કાંઈ નથી મળવાનું, કોઈ ભગવાન દયાળુ છે એમ કે આપણે એને ભજન કરી તો આપણું બેંક બેલેન્સ ત્યાં ઉપર જમા થાય. વિચાર કરો હાલો. હા. એટલે બહુ એટલે ભગવાનની જે મતલબ નીતિ નિયમ છે ને તો બહુ એટલે બહુ બેસ્ટ છે. સરસ. અને હવે અત્યારે શું છે નાસ્તાની નાસ્તામાં અંદર? છે પૂરી ને ચા. પૂરી ને ચા. ચાય પૂરી. કોને પૂરી ને ચા? કોઈને પૂરી ને ચાય નહીં કરવાની, આપણે છે કે એવું? કાકાને બનાવી દીધી ચાય ને પૂરી છે. ચા. જાઓ છો તમે એમ ને? તો હવે હવે જાઉં ક્યારે છું ને. પાછા આવશો? બપોરે? હવે બપોરે 8:30 નો તો કીધું તો પગી જજો તો હા, 8:30 પગી જાઓ ફટાફટ પહોંચો. નહીંતર પછી નાસ્તા વગરના કે જમવા વગરના રહેશો મમ્મી. નાસ્તો તો એમાં કરીને જ જાય ઘરે. નાસ્તો કરીને જાય છે ને તો વાંધો નહીં. ઉપરથી કામ હોય એટલું હોય. સારું हाँ, ચલો तो जय स्वामीनारायण। जय स्वामीनारायण। फ्रेंड्स तभी बजे 9:45 और सारा काम मैंने कर दिया है और फ्री भी हो गए हम सब लोग, और अभी दोपहर का शायद में खाना भी यहाँ पे बना रही हूँ साथ में, और दोपहर में आज मेनू है भिंडी की सब्जी और रोटी। यहाँ पे भिंडी की सब्जी भी मेरी पक रही है, और अच्छा से नहीं बनाने वाली हूँ, ड्राई भी नहीं बनाने वाली हूँ, मीडियम बोलते हैं ना वो सब्जी बनाने वाली हूँ। तो अभी यहाँ पे पक रही है साइड में, और यहाँ पे रोटी काटा दूध को मैंने रेडी कर लिया है, और अभी सब लोग हॉल में बैठे हुए हैं। आपको पता ही होता है कि सवेरे सवेरे हमारे घर पे कृष्ण लीला होती है, तो अभी सब लोग मस्त देख रहे हैं। देखिए यहाँ पे सब लोग बैठ गए, देखिए। કૃષ્ણ Hello. એન્જોય કરીએ છીએ જો. हाँ બહાર જાતું તો અત્યારમાં મસ્ત મજાની જોઈ. હા, કૃષ્ણ આ કાનૂન ભગવાન તો તો બાકી. કચલી આંગળી ઉપાડી લીધો ગોવર્ધન ગોવર્ધન પર્વત ને. વરસાદ તો બહુ એટલે ઇન્દ્ર ભગવાન કહે કે હું એમને કે સ્વરૂપ મારું બતાવો કે કાનુડો કે ખમો ખમો કે હજી હું છું ઈ કે ઇન્દ્ર ભગવાનને ખબર નહોતી ને કે હા. ભગવાન સાક્ષાત કૃષ્ણ ભગવાન ભગવાનનું સ્વરૂપ છે એમ. તો અને કોપાયમાન થઈ ગયા છે. હતા. કેવા સરસ નમણા તેમ જો બધું આવે તો બાને મજા છે રોજ હમણાં કૃષ્ણ લીલા દીદી હારે જોવા. અને સાથે જો આ છે ને આપણે હમણાં જો આમાં તમને પેલો દેખાડશે હાથીનું સ્વરૂપ દેખાડશે હા, હા. તો એમની સૂંઢ તમે જોજો 7 સૂંઢ આપેલી છે હાથીની. એવું છે? હા હા, હા. 7 સૂંઢ છે જો હાથીની છે. હા મેં તો 2 વાર જોઈ તો મને જ ખબર નહોતી. ત્યારે પેલા હાથીની તો સૂંઢ બધું એવી એવું હતી. જ હતું. હા. હા ઈ જમાનામાં બધું એવું હતું, રિયલ હતું બધું. યસ યસ એવું ચાલી રહ્યું તમે છે શું કરો તમારું. છો? બસ જો હવે થોડુંક બ્લોગ નું કામ છે ફિનિશ કરીએ પાછું હમણાં આપણે જવું છે કઈ બાજુ? તારા રિપોર્ટ માટેથી અને હા. B12 ના ઇન્જેક્શન હતા તો એ ફિનિશ થઈ ગયા છે. અત્યારે કરંટ સિચ્યુએશન એકદમ રેડી છે તો મેં B12 આપણે કરાવી લઈએ રિપોર્ટ ફરી વખત કે ચાલો કેટલું હવે. ઇન્ક્રીઝ થયું છે અને શું બીજો ફેરફાર છે એ માટેથી, અને સાથે સાથે D3 નો પણ રિપોર્ટ થઈ જાય એટલે એ પણ ખ્યાલ આવી જાય. અને પછી ત્યાંથી જવાનું છે પપ્પા જોડે. હવે પપ્પાને કાલે જણાવતા હતા કે અહીંયા બેક સાઈડમાં 20 વર્ષ પહેલા એમને કંઈક પેન થયું હતું, તો પેનના લીધે પાણી ભરાતું હતું. તો ત્યારે એમને દવા લીધી હતી તો ત્યારે સારું થઈ ગયું. તો હવે અત્યારે એમ કહે છે કે ચાલે છે ને તો અત્યારે થોડાક દિવસથી હમણાં પેન થઈ રહ્યું છે, એટલે કે ડોક્ટરને હું બતાવી જો અને કંઈ રિપોર્ટ કરાવો તો રિપોર્ટ કરાવી જોઈએ અથવા એમની મેડિસિન લઈ લઈએ. કીધું કાંઈ વાંધો નહીં, તો અહીંયાથી આપણે તારો રિપોર્ટ કરવા જઈશું, પછી ત્યાંથી પપ્પા જોડે જવાનું છે, એમનો રિપોર્ટ કરાવી અને પછી બધા જ ઘરે આવીશું બપોરે જમવા મને એક એમ કે સાથે. અત્યારે આપણે જવાનું છે ફિનલેન્ડ જ્યુસ લેવા.
અચ્છા હા એટલે જેનો પણ કોલ આવી ગયો હા હું તને મેં તને ફોન હમણાં કીધું હતું કે ફોન આવ્યો ત્યારે જ તે એ લોકોનો પણ ફોન આવી ગયો કે હવે થાય એવું કુરિયર સર્વિસ છે ને શું કરે કે છે ને વસ્તુ વધારે હોય ને હેવી એટલે એમ કહી દે કે અમારો કુરિયર સર્વિસ અમારો છોકરો હોય કે હાજરમાં નથી તમે લઈ જજો ને પણ કાંઈ વાંધો નહીં આપણે લઈ આવીશું ત્યાં જઈને નજીકમાં જ છે બહુ દૂર નથી અને 20 બોટલ આવી ગઈ છે આજની તો 20 છે ને હા 20 બોટલ આવી ગઈ છે તો જેમનો ઓર્ડર હોય ને 1 થી 2 દિવસની અંદર આ બ્લોગ જોઈ રહ્યા છો તો આજના દિવસમાં તમારો ઓર્ડર નોંધાવી દેજો બીકોઝ કે શું છે પહેલા 10 આપણે મગાવી હતી તો 10 ના હિસાબે તમને ઓર્ડર હું લેતો હતો ને 1 વીકનો વેઇટ કરાવતો હતો બટ આજે મેં 20 મગાવી લીધી છે કે જેથી જેમનો પણ ઓર્ડર હોય ને તમને જલ્દીથી જલ્દી મળી જાય અને ખૂબ સરસ રિપોર્ટ પણ આવી રહ્યા છે જે કે આપણે ગઈકાલના વ્લોગમાં તમે જોયું હશે મેં એક રિવ્યુ મૂકેલો હતો કે એમને પ્રોડક્ટ કેવી લાગી અને સાથે 4 દિવસની અંદર એમને કેટલો ફેરફાર થયો પોતાના હાથની અંદર લાલાશ કેટલી દેખાય તો એટલો ફરક થઈ રહ્યો છે જે કોઈ પણ લોકોનો ઓર્ડર હોય તો આપણા WhatsApp નંબર ઉપર મેસેજ કરજો હું તમને બધી જ ડિટેલ ફોરવર્ડ કરી આપીશ અને ત્યાંથી તમારો ઓર્ડર તમે બુક કરાવી શકો છો व्यापार में काम कीजिए अभी हम चलते हैं वापस आप किचन क्या में कर रहे हो वो तो बता अभी दीजिए खाना बना रही हूँ अच्छा हाँ दोपहर में आए तो तब तक सब कंप्लीट हो जाए हाँ। दौड़धाम ना हो ऐसा ना इसलिए वेरी गुड वो बात सब तो बढ़िया है लेट हो ही जाते हैं हाँ इसलिए अभी पान का मुखोज बनाना है सोचे थे आज बनाए या कल बनाए कब बनाना है पान का मुखवा सोच तो रहे क्योंकि शायद 4 या 5 दिन हो गए हैं हाँ, हमने तो आज ऑर्डर बना का लेते सबके ले हैं। लिए हैं तो आज के दिन में या कल के दिन में बनाना ही पड़ेगा यस सबको क्योंकि हम बनाते किस हैं। हिसाब से बनाते हैं कि 4-5 किलो एक साथ हो जाए ना तो उसी हिसाब से हम बनाते हैं तो काफी इजी रहे क्योंकि पूरी जो नाप तोल होता है किसी में टेस्ट ऐसा प्लस इधर माइनस उधर ना होता हो है जाए, हाँ हाँ। इधर उधर ना हो जाए तो कंपलसरी एक फिक्स माप है कि 5 किलो का ये जो चीजें डालनी है तो उस हिसाब से हम बनाते हैं इसीलिए क्या जागो मैडम ऊँग हो गई है क्या है ये आप बोले थे लंका रात में कुछ हो गया था सूजन हो गई थी पैर में हाँ सूजन हो गई थी कैसे हो गई थी हैं? कैसनवा हो गया ગોઠલું ચડી ગયું હતું. ગોટલા ચડ ગયા હતા એ તો રાતે કેરીનો રસ ખાધો હોય ને એટલે ગોટલું ચડ્યું હોય બહુ તો દુખતું હતા પગ તો બહુ. બીજો વાર કહેતા હતા ને કે રોવા મળી પછી મમ્મી ઉભા થયા ને તેલ લીધું કે બામ કે તેલ શું મમ્મી જોડું માં બેટી રહ્યું. વાહ બેટી, હે રે. અચ્છા, વાહ, સરસ, સારું સરસ. છે કે ચાલે કે રાતમાં દીદી રસ તો 2 ચમચી જ ખાધો ખાધો જ નથી રસ એમ. પણ એ આ કેરીનો કોક ગોટલો 3 આવી ગયો. દિવસથી રોગ ચડી ગયેલો જ હતો પણ આજે રોગ વધારે રાત નથી દુખતી હાલો ને તો દુખતું હતું અહીંયા અચ્છા એવું હવે છે નથી દુખતું એમની રસની દાળ તો કોણે કાઢી આ રસની દાળ કોણે કાઢી આકાશે હા એમ ખાલી ચાર વાટકા નહીં, ચાર સાલિયા આપી દે. આપણે હા, એમ, વાટકા ખાલી. તો નાની સાઈઝ ના આવે હા, પણ સાલિયા હોય ને મોટી સાઈઝ ના હોય ખાલી પાસે હા ખાલી ખાલી. 4 સાલિયા વિધા છે હા. કારણ કે દાળ ભાત નહીં હતા બરોબર છે અને સ્પેશિયલી ફોકસ આપણું રસ ઉપર જ હતું સમોસા કેટલા ખવાના સમોસા કંઈક 6 એક જેવા ખવાના જમવા બેઠો ત્યારે 6 ખાધા હે હા જમવા બેઠો ત્યારે 6 ખાધા સાચીને છો હા, હા. અને અને રાતમાં પડ્યા હતા દીદી 7 થી 8 સમોસા રાતે પડ્યા મેં હતા 2 જ ખાધા છે. આપણે સુવા ટાણે ને હા, હા એમ એમ જમવા ટાણે અલગ પાછા એમ હા એમ અને પછી સુવા ટાઈમે જ્યારે આમ ભૂખ મને કે સમોસા પડ્યા છે મેં કીધું, હા કે તો હાલ નહીં કે સમોસા કે મેં અત્યારે નહીં મેં કીધું રાતે હાડા ગયા સમોસા હવે નથી ખાવ મેં કીધું સવાર ઉઠીને ખાશું કે હા કે તો હું ખાવ મેં કીધું ખાવ તો હવે ઉઠીને નાસ્તો કરવા બેઠી મેં કીધું આખા સમોસા ક્યાંય કે કેમ કે મેં કીધું ખાવા છે કે તો કે હતા એટલા ખાઈ ગઈ કે એટલા જતા કે મેં 7 થી 8 હતા કે હું ખાઈ ગયો કે દીદી 2 ખાતા બાકી હું ખાઈ ગયો અને કાલે મને કે પાંચ જ સમોસા મારે ખાધા. ખાવા નથી કે ટોટલ 11 જેવા ખાધા કઈ વધારે નથી ખાધા તો મેં ખાલી 3 સમોસા ખાલી જમવા ટાણે ને 2 પૂરી મેં બીજું કઈ ખાધું જ નથી એક વાર તો રસ એટલે ખાધો મેં 5 એક જેવી પૂરી ખાધી અને 6 જેવા સમોસા ખાધા અને 4 સાલિયા રસ પીધો હા અને પછી પાછું 12 વાગે 5 ખાધા એટલે 11 એક જેવા ખાધા છે વધારે નથી ખાધા ભીમ તેમાં બસ 80 કિલો થઈ ગયો પછી નેવું થઈ જાય એમને. ના 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 મારા મારે છે ને બોડી છે ને ફિટનેસ છે વાંધો ન મારી height છે ને ડોક્ટરે એટલે- નો કીધું હા. કે તમે ભલામણ કેમ ટાટા કે તમે એકદમ ફિટ છો ઈ કે મારી હાઈટ છે ને હાઈટ અને પ્લસ ચેસ્ટ ને શોલ્ડર ને બધું કમ્પ્લીટ દેખાય છે ને એટલા માટેથી બોડીનો ચાલો શેપ લાગી હવે. શકે નહીં કે ફેટ છે વધારે આપણે હવે But weight તો 90 આપણને weight તો આપણને ફીલ થાય જ કે વેઇટ પ્લસ થયું છે એટલે એમાં શું છે કે વેઇટ પ્લસ થતું હોય ને એનો રીઝન એ હોય કે ભાઈ ઘરવાળી આપણને બહુ ખૂબ સરસ સાચવતી હોય હા, એટલે વેઇટ એમ. પ્લસ થઈ જાય તો વિનયજીજો ને થયું હશે પૂછતો જાગું ને થયું હતું કે નહોતું થયું બહુ બધું થઈ ગયું છે જોયું ને આ રિયલ એક્સપિરિયન્સ
મેરેજ થયા પછી ખરેખર જો ઘરવાળી તમારી સાચવતી હોય ને તો તમારું વેઇટ પ્લસ થઈ જ જાય અને જો ઘરવાળીનું વેઇટ પ્લસ થતું હોય ને આપણી વાઈફનું બરોબર છે તો પછી એને એનો હસબન્ડ એટલી રીતના સાચવતો કે એનું વેઇટ પ્લસ થઈ તો રીયા છે, જાય અમારું બધું દીદી, તમારું મારે બધું બેયને વધુ. હે ને, તમારું બેયનું વધ્યું હતું, મારે વધ્યું છે ત્યારે. ને હવે કાકાને શું કે મારે વધી ગયું છે એમાં, એટલે બેયનું વધી ગયું એટલે મને સામે હાચવે. સામે એટલા હું એને સાચવતા હોય હાચવે ને એટલે એટલે. એકબીજાને વેઇટ સરખું રહે કમ્પેર મારે સમજ્યા હા, કઈ ન જાણે કે તું વધી ગયું 2 કિલોના વધી નહીંતર ગયું. કોઈ એમ કે ખરા લગન તરીકે તું પતલો પડી ગયો કે ઘરવાળી હાચવતી નહીં કોઈ આપણને એવા ટર્ન મારે હા, એ બધું લગન વધી પછી ગયું બધા હોય એમ કે છે, વધી જાય ને કે ઘરવાળી હારી હાચવતી લાગે. તો પછી? બધા એવો point કે. અને જો પતલા છે ને કે ઘરવાળી હાચવતી નથી હાચવતી લાગતી નથી કે. એટલે એવું છે કઈ નહીં, ખરેખર હાલો તમે તમારું કામ કરો, હું ફટાફટ Yes, yes, કિચનમાં ચલો, જાઉં, મારું મારું શાક ચડે છે ભંડારે ઓકે એટલા. ઓકે ઓકે તો અમે ઘરની આટલે દૂરે અહીં મંદિર દેખાય તમને મહાદેવનું છે, અહીંયા સ્કૂલ છે, એની પાછળ અમારું ઘર છે. અમે રસ્તામાં આમ જઈએ છીએ હું ને આકાશ બે, અને જો તમારે ગ્રીનરી આમ જો નાળિયેરી કેવી મોજે મોજ તમારી આમ જો. હા આ સાઈડ રેવી છે ને એનું કારણ શું છે ખબર છે જો મેં કીધું જો અમે ગામડાવાળા ઇલાકામાં રહીએ છીએ હા મેં કીધું અમે ગામડાની છોકરી મેં કીધું લાવ્યા એમ કે એને ફીલ ન થાય કે અમે સિટીમાં રહીએ છીએ ગામડામાં જ રહીએ છીએ ગામડા આપણને મસ્ત મજાની એક આવશે તો અત્યારે ચાલુ છે ને હા આંબા છે અને વરસાદ સાથે પાણી અને એમને છંટકાવ કર્યો છે. વરસાદ ખૂબ સરસ અહીંયા આંબા શરૂ થઈ ગયા છે, જો આ બધી શેરડી છે અને આગળ આંબા છે, બહુ મસ્ત મજા આવે ને. તો અત્યારે અહીંયા હોય છે પેલા ભાઈ રહ્યા ને સામે હા. હજુ આ ફાર્મમાં હોય છે અમે તે દિવસે બંધ નીકળ્યા થઈ ગયા છે. ત્યારે હતું ફુવારા પદ્ધતિ ચાલુ રહે બાકી આમ કેટલી જો મજા વાડીનો છાંયડો છે, આમ જો, આમ જો. આવે મોજે મોજ રિયલી ફુવારો બધા. તમને સાથે કે હું મોજ છે પણ રિયલી એમની મોજ છે, આમાં કાંઈ મજા આવે એવું છે. જો આ છે ને આંબા ચારે એક વાર મસ્ત મજાના, જો કેરી લટકે જો, બધી જો ઓ એ આમ જો. જો લટકે જો, જો જાય લટકે. આંબા ઉપરની કેરી જો મોરી એટલે એવો છે, આમ જો મોઢામાં પાણી આવે આકાશ કેરી છે ને, છે ને વાડી નજારા બાકી મસ્ત ના. અને અત્યારે હું ને આકાશ હા આપણે જઈએ. તો જો વહી ગઈ. આ બધા આંબા જ છે આગળ હતી બહુ મોટી મસ્ત મસ્ત કેરી હતી બધી. રસ્તો જો અમારો એમ જ લાગે આગળ આપણે ગામડા નો આવ્યા જતા હોય એટલે ગામડાની feel તમને લાગે જ નહીં કે તમે સિટીમાં જુઓ અને હા હજુ આ રોડ ઉપર ચોમાસું આવશે જો છે ને બાકી આમ જો અહીંયા નીકળે છે ને ગામડું પ્યોર ગામડું જોઈ લે આમ જો છકડો બકડો આ જો આટલો ડાળો છે મોજે મોજ છે બાકી. અને હજુ જો આ ફાર્મ આવે છે ને આ હા ફાર્મની અંદર તમે ફરી ખાલી જોવો બહારથી એટલે તમને એમ જ થશે વાડી આવી ગયા છે હા આ પ્રોપર વાડી આવી ગયા છે જો હમણાં તમને બતાવું અને આખા ગાય ને ભેંસ ને એવું છે, ગાય ભેંસ જો આખો હા. ખબર કુવો જો આખો ગોબર ગોબર છે જો, ઓહો બહુ મોટું છે જો. જો આમ જો હા બાકીને તમને ખબર બાકી વાડી એટલે વાડી આમ જો બધું ખાતર છે જો. જો નાળિયેરી જો. આમાં એટલું શહેરમાં આપણે રહીએ છીએ આપણે તમે વિચારો કે કેવી મજા આવે છે. મને તો રિયલ મજા આવે રહેવાની. ભલે આમ છેલ્લે નહીં આગળ છે પણ રહેવાની શાંતિ છે બહુ એટલે ખૂબ બહુ. શાંતિ મતલબ અહીં નેચરલ અમને હવા મળી રહે મસ્ત ને સુરત અંદર સિટીમાં રહી છે ને બહુ અહીંયા પ્રદૂષણ હોય છે એટલા માટે. પ્રદૂષણ એટલે કે જો આવો ધુવાડો જ દેખાય હા હા ધુવાડો જોઈએ. અને હું બાઇક વધારે ચાલતું વાહન વધારે ચાલતા સિટી હોય છે અને વાહન થોડું અવર જવર ઓછું હોય એકદમ શાંતિ હોય. પોલ્યુશન અહીંયા ઓછું છે ત્યાં પોલ્યુશન બહુ બધું ચલો હવે ખાવાનું જઈ રહ્યા છીએ બાગે મોડો મોબાઈલ કરો તમે ટમાટું બોલી દો બાકી તેલ બા તેલમાં શું નાખ્યું આપણે શું નાખ્યું તેલમાં કાંઈ નહીં. હિંગ ને એવું નાખવાનું હા એ નાખી દીધું. હિંગ ને હળદર હા બાને હમણાં ઓછું એટલે બાય બોલાનું ઘર કર્યો છે ને આપણે ચીરું રેડી થવાની છે. હું જોવો છો તમે શું હું જોઉં છું મેં કીધું બા શું કરે છે મેં કીધું એમ કારણ કે અત્યારે અચ્છા આકાશ ગૌઢિયાનું અથાણ હવે અમને આ ઓલું આપણે ચીબડાની શીર બનાવી એના માટેનું અથાણું છે બે ઓકે દિવસ આપણે ઓકે ચીરું શીખવી હા હા મમડેલી અલગ રીતે બનાવી છે અહીંયા અલગ રીતે બનાવી છે અથાણું. બા કરે જ છે એમ આ છે ને બહુ વધે ને તે મરચાં લાવીએ હા હા તાજા તાજા રખ દો ને ખાઈએ. હા તો એમ કરશું બનશે એટલે. અને મારી રસોઈ ઓલરેડી બની ગઈ છે શાક બની ગઈ છે ને હવે હું અહીંયા એટલા માટે થયો હતો બા કરતા હતા એટલા માટે અને સાથે આપણું ફિનલાનું જ્યુસ ફાઇનલી આવી ગયું છે હવે Yes. તમને બધાને ચલો બતાવી દઉં જો હા આ બસ બસ આકાશ બસ 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 પડી ન જાય. આપણું જ્યુસ આવી ગયું છે ફાઇનલી જે કોઈ પણ લોકોનો ઓર્ડર હોય
ફાઇનલી મેસેજ કરી દેજો અથવા કોલ કરી દેજો. લાસ્ટ ટાઈમ શું હતું આપણે 10 બોટલ આવતી હતી, બટ મેં કીધું હવે લોકોની રિક્વાયરમેન્ટ વધી ગઈ છે, ઓર્ડર વધારે આવી રહ્યા છે, તો આ ટાઈમે મેં શું કર્યું છે 20 એક સાથે મગાવી છે, જેથી લોકોને ટાઈમિંગ મારે આપવો ના પડે કે એક વીક પછી હું તમને ડિલિવર બે કરીશ. દિવસમાં મળી જાય ઘરે. 2 દિવસની અંદર 2 થી 3 દિવસની અંદર તમને ડિલિવરી મળી જાય ને એ આપણી ટ્રાય છે. તો જલ્દીથી જલ્દી જેમને આપણો ઓર્ડર હોય મગાવી દેજો. નીચે આપણો નંબર આપેલો છે, નંબર ઉપર મેસેજ કરજો અથવા કોલ કરજો. અને આમના બેનિફિટ્સ તો ઘણા ખરા લોકોને ખબર જ છે કે સ્પેશિયલી તો આપણું બ્લડ સર્ક્યુલેશન, પછી થેલેસેમિયા છે એનો જે ટાઈમિંગ હોય છે, મતલબ કે લોહી બદલાવાનો જે સમયગાળો હોય છે, તો 30 દિવસ 35 દિવસનો હોય તો એના લીધે વધે છે ટાઈમિંગ. મીન્સ કે 40 થી 45 દિવસનો ટાઈમિંગ થાય છે, તો 10 દિવસ તમારા વધે છે. તમારા બ્લડની જે પ્રક્રિયા છે ખૂબ સરસ થતી હોય તો એના લીધે વધે છે. સાથે સાંધાના દુખાવા, પાચન શક્તિ, કબજિયાતની અંદર રાહત થાય, B12, વિટામિન્સ, મિનરલ, બધી જ વસ્તુઓમાં બેનિફિટ્સ છે આમ. યસ. અને તમે જસ્ટ ખાલી નોર્મલી તમે યુટ્યુબ પર જજો ને ત્યાં જઈ અને તમે ફાઇન્ડ કરજો કે આમના બેનિફિટ્સ શું શું છે ને. ખ્યાલ આવજો. હા, બેનિફિટ્સ શું શું છે અને પીવાથી કેટલા ફાયદાઓ થાય. અને સાથે સ્પેશિયલી છે ને મારે ઓર્ડર માટેથી એક મેસેજ આપવો હતો આપણા સબસ્ક્રાઈબરોને કે ઘણા લોકો જે એબ્રોડ છે ને UK અને USA થી, તો ત્યાંથી એ લોકો ઓર્ડર કરે છે, બરોબર, બટ કુરિયર સર્વિસમાં છે ને કુરિયર સર્વિસ ના પાડે છે Liquid નો કે જાય. આ લિક્વિડ ત્યાં જઈ ના શકે, એટલે આ વસ્તુ ત્યાં પોસિબલ નથી. એમને ઇન્ડિયાની જો અંદર તો તમને ઈ લોકો મળી શકે ત્યાં છે. પીવું છે તો આપણે મળે છે તો પી લઈ. ઈ લોકો કાલે તો પરમ દિવસે થાય. જ મને બેનનો ફોન આવ્યો, મને કે હા. આકાશભાઈ કે મારી કે લીટરની બોટલ જોઈએ છે ને સાથે પાનનો મુખવાસ છે. હા. તો પાનનો મુખવાસ હું તમને મોકલી શકું, બટ આ વસ્તુ મેં કુરિયર સર્વિસમાંથી અલાઉડ નથી, તો એમ પછી કસ્ટમમાંથી કાઢી તો આપણા નાખે. કેટલા ભાઈ ઘરે આપણને પીવા મળે છે અહીંયા છે. આપણને પીવા મળે છે. તો પછી. અને સાથે સાથે 7 સીડ્સનો મુખવાસ અને મેથીનો મુખવાસ, તો આ બંનેના ઓર્ડર પણ સ્ટાર્ટ આપણે કરી દીધા છે અને ઓલરેડી બંનેના 2 ઓર્ડર બુક પણ થઈ ગયા શું છે. વાત છે, વેરી ગુડ. યસ. તો જેમને પણ ઓર્ડર કરવાનો હોય તમને ખબર જ છે, આપણે નંબર આપેલો છે, નંબર પર કોલ કરો અને તમારો ઓર્ડર બુક કરો. અને આજે આમનું પાર્સલ પણ કરવાનું છે અને સાથે આજે વિરાલીનો રિપોર્ટ પણ કરાવવાનો છે, B12 માટેનો, અને સાથે સાથે કેલ્શિયમ અને D3 આ ત્રણનો સાથે કરાવી દેવાનો છે કે કદાચ કેલ્શિયમ ઘટતું હોય તેમના લીધે પગમાં દુખાવો એવું કંઈ થતું હોય તો આપણને જાણવા મળી જાય. આપણે થોડી જોરમાં ભાઈને અપોઇન્ટમેન્ટ તો આપણે બુક કરી દીધી છે, એટલે મે બી બપોર પછી આવશે, ઘરે હોમ જવા- વિઝિટમાં આપણે આવશે. જાવું હોમ હતું, વિઝિટ, બંધ રાખ્યું, કારણ કે ટાઈમ નહોતો આપણી પાસે અત્યારે ટાઈમ જવાનો. નહોતો એટલે એમને કીધું કે હોમ વિઝિટમાં અમે આવી જઈશું. અમે કીધું ખૂબ સરસ, તો ઘરે ને ઘરે આપણું કામ અહીંયા ફિનિશ થઈ જાય, ટાઈમ જાજો બહાર સ્પેન્ડ ના કરો, એટલે હવે ટાઈમ બચી જાય આપણો એ ભૂખ લાગી છે હવે? હવે ભૂખ તો લાગી જ હોય હાલો ને. જમવાનું છે કે આરામ જ કરવો છે? હા તો હાલો ઈ જોવાનું બધા. છે ખરેખર. આજે તો જો કૃષ્ણ લીલામાં આપણે હું પણ જોઉં છું મસ્ત મજાનો. એક તો પહેલા હું તમને વસ્તુ વાત કરું કે કૃષ્ણ ભગવાન રાધાજી છે ને આજે કૃષ્ણ ભગવાનને મળવા માટેથી જાય છે, બરોબર છે. હા, જો. તો હું એ સીન મતલબ કે આખી જોતો હતો અત્યારે કૃષ્ણ લીલા, તો પેલા બંને કન્વર્ઝેશન કરતા હતા, તો કૃષ્ણ ભગવાન કહેતા હોય રાધાજીને કે તમે મળવા આવજો એમ. હા. રાધાજી કે હું ના આવી શકું. પછી છેલ્લે એમને મનાવે છે રાધાજી કે હું આવીશ એમ. હા, હા. એટલે કે કાનો કે મારા છે ને, રાધાજી કે હા તમારા છે. બોલો હવે ત્યાં કાનાજી પણ એ સમ ખાતા હતા હા, કે ત્યારે મારા સમ કે તમે આવશો એમ. હા, હા. અને અત્યારે ફાઇનલી એમનો મિલાપ થયો છે, બંને જો મળ્યા છે. હા, તો વધારે ચાલો હવે બતાવીશ તો finally પછી book. copyright આવશે TV હા, માં. yes, copyright આવી જશે. તો ફાઇનલી ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. અને સાથે હમણાં બપોર પછી આપણે જ્યુસ માટેની બધી તૈયારીઓ કરવાની છે, પેકિંગ માટેની. અને એ પણ અમારે કરીશું. પણ મુખવાસ બનાવવાનું છે બપોર હા, પછી. આજનો જે વિરાલી સ્પેશિયલી વુમન્સ માટેથી મુખવાસ Yes. કરી હતી એ પણ આજના દિવસે બનાવવાનું છે. તો આજે ઘણું કામ છે, મતલબ કે બહુ બહુ બધું બધી કામ છે. જગ્યાએથી બિઝી છીએ. Time જ અને નથી સાથે મળતો. ગઈકાલે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે કોમેડી કન્ટેન્ટ અપલોડ કર્યો છે, ઘણા હા. લોકોએ જોયો હશે, કારણ કે ઓલ્ડ કન્ટેન્ટ હતો, થોડો અમે શૂટ કર્યો હતો એ, બટ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર અમે અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. અને આ ચેનલ, આ આપણી વ્લોગની ચેનલ છે ને એમાં પણ અપલોડ કરીશું. તો ઇન્સ્ટાગ્રામ ઉપર જે કોઈ ફોલો ન કર્યા હોય આપણી આઈડી મેન્શન થતી જશે. વ્લોગ સ્ટાર્ટ થયો છે ત્યારે તમને મારી અને વિરાલીની બંનેની ઇન્સ્ટાગ્રામ આઈડી તમને શો થઈ હશે, તો ત્યાં જઈ અને ફોલો કરવાનું ભૂલતા. કરંટના વાગી ગયા છે 1:30 અને થોડું મારું કામ હતું એ ફિનિશ કર્યું, બટ વિરાલીને જાગું ક્યારના મથે છે, મે બી મુખવાસ માટેથી જ હશે. અને શ્યોર, હા બસ એ જ કરી રહ્યા છે. જુઓ તમે અહીંયા Sure, 100%. 100% શ્યોર છું વિરાલી. તો હવે બનાવો છો, કારણ કે આ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે સમજો, સૂર્યમુખી છે, પમ્પકિનના બી છે, અળસી છે, તલ છે, ટોપરું છે, કાજુ બદામ છે, અને આ આની શું ખબર છે? હોય તમને શું છે ઈ. શું છે? સુવાદાણા. સુવાદાણા. અચ્છા, હા, જો હું સુવાદાણા. કહેતી હતી ને સ્પેશિયલ વુમન્સ માટે બનાવી છે, કારણ કે ડિલિવરી પછી બધા લેડીઝ ને સુવાદાણાનો મુખવાસ ખાવાનો અચ્છા, હોય. તું જે કરી હતી સ્પેશિયલી વુમન્સ માટે, એટલે કે એમની પ્રેગ્નન્સી પછી આ ખાઈ શકે એમ. ખાવાનું હોય. આ ટોપરું અને સુવાદાણા સ્પેશિયલ મુખવાસ હોય. અચ્છા, એમાં હા, કંઈક હા. નવી વેરાયટી લઈને જ બધાને ભાવે એટલા માટે. તેમાં બધા વાહ, મસાલો ભાઈ, બધો, વાહ. એમાં બધી વસ્તુ એડ થશે. કાજુ બદામ છે, પમ્પકિન છે, સૂર્યમુખીના બી છે, અળસી છે, તેલ છે, બધું એડ થવાનું છે એમાં. સરસ સરસ. લો તારે મસ્ત મજાનું. મને એમ થયું તમે વુમન્સ માટેથી બનાવો છો, બટ સેના માટેથી છે? આ તો ખૂબ સરસ કહ્યું કે એમની પ્રેગ્નન્સી અને પછી આ એ વસ્તુ ખાઈ જરૂરી શકે. છે. હા, હા. 100% જરૂરી છે ખાવું, હે ને દીદી?
અચ્છા એમનું રીઝન શું હોય છે? મધર ને બેબી ને બંનેની હેલ્થ સારી રહે, હા હા ફીડિંગમાં પ્રોબ્લેમ ન આવે અને મધર જે ખાય એનું પોષણ બાળકને મળે ને. અચ્છા એટલા માટે છે એમ ને? આ ઓકે બધી ઓકે વસ્તુ હેલ્ધી છે. હા હા સમજો તો ખૂબ સરસ કહેવાય એમને હેલ્થ માટેથી બંનેની હેલ્થ માટેથી છે એટલે વેરી ગુડ. હવે તો જઈ રહ્યો છું હું અત્યારે ના મારું બોક્સનું પેકિંગ ને બધું લેવા જવાનું છે ઓકે. અને બીજું કામ એ છે કે થોડોક પાનના મુખવાસ માટેનો સામાન હા, છે. order આવ્યો છે તો બસ ઓર્ડર સામાન આવી ગયો છે લેવા એટલે જવાનું આજે ને કાલના 2 દિવસ હવે 2 દિવસ ફૂલ બિઝી છીએ અને એક કમેન્ટ અમને એક મસ્ત મજાની આવી હતી ગઈકાલના વ્લોગની અંદર કે તમે નવી એક્ટિવિટીની અંદર ખૂબ બિઝી છો એ માટેથી કોંગ્રેચ્યુલેશન્સ. તો ખૂબ સરસ આભાર તમારો કે તમે અમને આટલું એપ્રિશિએટ કર્યું અને અમને Yes, ગમ્યું. thank you, હા. અને નવી એક્ટિવિટીઝની અંદર અત્યારે થોડા બિઝી છીએ કે કારણ કે થોડું નવું થોડું અમે આગળ ગ્રો કરી શકીએ એઝ અ બિઝનેસ તરીકે અને એઝ અ અમારા બ્લોગના થ્રુ પણ. Yes. તો એટલા માટેથી અને ચલો હવે હું જઈ રહ્યો તમે છું. એમ કહે કે 2 દિવસ નહીં, રોજ આપણે busy જ રોજના હોઈએ માટે બિઝી હોઈએ છીએ. રોજ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક. Yes, yes. અને એવું નથી મારે but- દીદી, thank you દીદીને special કેવું, કારણ કે ઈ છે ને એટલે મારે બહુ હેલ્પ થાય છે. એમ ને કારણ કે તમને આમાં વસ્તુમાં કાંઈ આઈડિયા મને નથી. ના આઈડિયા આવે. મુખવાસ વગર મમ્મી ફ્રી નથી તો દીદી હોય તો હું દીદી મથા કરી બધું કંઈક ને કંઈક કર્યા કરી એટલે બહુ સારું દીદી એ છે ને તો એટલે મજા સરસ આવે. સરસ તો કઈ ગિફ્ટ બિફ્ટ આપવું છે? આપશું ને કારે આપશું બધું એ કાંઈ નહીં એમ ને બધું કારે. દીદી હવે થોડાક દિવસના મહેમાન એવું છે બસ જવું છે હવે હજી 1 મહિનો રોકાઈ જવાનું. મહિનો રોકાઈ દો ને. આવે પાછી 3 મહિના દવા મોસ્ટ વેલકમ. જ્યારે આવો તો છૂટે જ યા, નહીં. sure, sure. ચાલો તો હવે હું નીકળું છું હે કે? હા, તમે આવો ત્યારે મુખવાસ કમ્પ્લીટ રેડી રાખજો પછી તમે વાહ ભાઈ વાહ. અને પોતે- સાથે પેલા ભાઈ અત્યારે આવવાના છે તારા ચેકઅપ માટે બ્લડ લેવા માટે બરોબર છે તો પ્રોસેસ તમે ફિનિશ કરી નાખજો ત્યાં સુધી હું આવી જાઉં. તો ભાઈ ફાઇનલી વાગી ગયા છે 5:30 અને આપણું જે કામ હતું એ મારું કામ લેપટોપનું ફિનિશ કર્યું અને સાથે જો આ બધી જ વસ્તુઓ બોટલો હું લઈને આવ્યો છું. આજે આપણે બોટલો બધી આવી ગઈ છે અને બોક્સ બધા લઈને આવ્યો છું. પેકિંગ કરવાનું છે એ બધી વસ્તુઓ તો અત્યારે બધું કમ્પ્લીટ હમણાં કરી અને 6 વાગે એટલે તરત ફટાફટ નીકળવાનું છે કુરિયર કરવા માટેથી. એ પહેલા તમારી માટે એક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ રાખી છે? તમારી માટે મતલબ નહીં પણ આમ તો અમારા સબસ્ક્રાઇબર માટે સરપ્રાઈઝ છે. શું રાખી છે? કારણ કે આજના ડેટમાં આપણે એક જ મુખવાસ આપણે પ્રોવાઈડ કરવાનો હા, છે. જે એની કીધું બદલે- હતું એ હા, એની બદલે અમે બપોરના. એક એક્સ્ટ્રા કર્યો છે. એક્સ્ટ્રા મુખવાસ બનાવ્યો છે? તો અહીંયા બધે અચ્છા જો આપણે- હા હા અહીંયાથી નહીં, મને નહીં, પાછળથી નહીં. દેખાઈ રહ્યું છે. આપણા ટોટલ મુખવાસ બની ગયા છે ઓલરેડી 6 મુખવાસ અને 6 મુખવાસ તમારી સામે રજૂ કરું છું હું. વાહ અને ભાઈ વાહ મને ઢેન દેખાય છે. ઢેને. સરસ સરસ હે વિરાલે તો એકદમ મસ્ત ગોઠવીને તૈયાર રાખ્યું છે તો બાકી મને હે. હરખ થાય ને બધાને બતાવવાનું. ચાલો તો આપણે આ પહેલાથી 7 seat શરૂઆત છે. કરીએ છીએ. હમ. આ 7 સીટ નો છે. પછી આ તલ અને વરિયાળી અળસી અને દાણા હા અને હા અજમા અચ્છા અને આ છે સુવા દાણા છે એમાં અચ્છા. છે સૂર્યમુખીના ફૂલ, સૂર્યમુખીના બીજ છે, ટોપરું છે, કાજુ બદામ છે ને સ્પેશિયલ મેન છે સુવા દાણા અચ્છા અચ્છા હા હા અને એમાં પમ્પકિન છે અને આ ઘીમાં શેકવાનું છે. સ્પેશિયલી ઘીની અંદર હા, છે? ટોપરું અને તલ બધું ઘીમાં શેકવાનું. હા. ઓકે ઓકે સરસ હમ. આમાંથી બધા મુખવાસ પણ આપણે શેમાં શેકેલા છે એ પણ જણાવી દેતો. આ મુખવાસ નોર્મલ શેકવાનો છે, તલનો મુખવાસ નોર્મલ શેકવાનો છે અને સુવા દાણા ટોપરું છે ને એમાં ઘી એડ આવે છે, ઘી નાખીને શેકવાનું છે આમાં. અને આ છે આપણું પાનનો ભીનો મુખવાસ છે. પાનનો બધાને ભીનો ખબર જ મુખવાસ. છે કે Yes, સૌથી yes. પહેલા મુખવાસ આપણો લોન્ચ એ જ છે તો એ વેરી એ તો ગુડ. પ્રખ્યાત છે. અને આ છે અળસી, એમાં પણ ઘી નથી આવતું અને મેથી દાણા છે એમાં થોડું ઘી આવે છે શેકવામાં. ઓકે મેથી બેન આમ મસ્ત મજાના લાગી રહ્યા છો બાકી કાલે ખાધા હતા ને ક્રન્ચી ક્રન્ચી એકદમ મસ્ત લાગતા હતા અત્યારે ને મુખવાસ મેં ખાઈ લીધો મેથી વેરી ગુડ અને સાથે છે અળસી બેન યસ મેથી બેન ને અળસી બેન ને કાશી બેન ને આ બેના કડવી બેન ને ફાયદા એમ તે ભેગા રાખ્યા છો પણ બધાયને હે? બધા માટે મેં પહેલા કીધું હતું ને કે બધા આપણા સબસ્ક્રાઇબર માટે હેલ્થ માટે પહેલા આપણે કરશું કે હેલ્થ માટે બધાને શું પ્રોવાઈડ કરીએ કે એક વસ્તુ નુકસાન ન હોવી જોઈએ જે વસ્તુ તમે બધાય રેગ્યુલર બેઝિસમાં ખાતા ના હો હા હા કે જે અને આ ખાવી વસ્તુ જોઈએ. જરૂરી છે આપણા બોડી માટે મેન એટલે મેન છે જરૂરી છે આપણે ને 4-5 વર્ષ કા 7-8 વર્ષ પહેલા જ્યારે હૃદય રોગનો હુમલો આવતો ને ત્યારે અળસીનું જે પ્રમાણ વધ્યું હતું ને કે અળસીનો મુખવાસ ખાઓ અળસીનો મુખવાસ એટલો અળસીનો મુખવાસ ખવાતો હતો કારણ કે કોલેસ્ટ્રોલ માટેથી બેસ્ટમાં બેસ્ટ અળસી હા અને કોલેસ્ટ્રોલ જે તમારું હાડકા સરસ બહુ દુખતા કરે. ને ગોઠણના હા. ગમે હાંધા તો અળસી પહેલા કે ખાવાની હા હા અને મેથી હોતન મેથી કારણ કે બે હોતન. વસ્તુ ચિકાસ છે તો આપણા હાડકામાં કેલ્શિયમ ઘટતું હોય એટલે એમાંથી ચિકાસ ઉત્પન્ન થાય, કેલ્શિયમ ઉત્પન્ન થાય અચ્છા અચ્છા ઓકે એટલા માટે ઓકે એટલે અને બધી સાથે વસ્તુ આપણે એ જ છે અને આ પેલા કીધું કે વુમન્સ માટે છે હા, હા. ડિલિવરી પછી જરૂરી છે બહુ એટલે બહુ હેલ્થ માટે મારા મમ્મીના એજના જે લેડીઝ હોય એને બધી ખબર જ હોય કે સુવા પછી કે આ મુખવાસ કેટલો હેલ્ધી છે લેડીઝ માટે એટલે બધાને ખબર જ હોય અને જે મારી જેમ નાની જનરેશન હોય એને ના ખબર હોય તો મમ્મીને પૂછજો કે મમ્મી મુખવાસ ખાવો જરૂરી છે, તમને કહેશે નહીં ભાવે તો પરાણે તમને 2 શબ્દ બોલીને તમને આ મુખવાસ ખવડાવશે એટલા માટે આ મુખવાસ મેં સરસ રજૂ લ્યો. કર્યો છે. પણ એનો જે કલર અને ગાર્નિશિંગ આવે છે ને ખૂબ સરસ આવે મુખવાસનો છે ટેસ્ટ વિરાલી. એકદમ જોરદાર છે અને આપણે જે ઘરે રેગ્યુલર બનાવે ને ખાલી સુવા દાણા અને ટોપરું બે જ વસ્તુ હોય તો મને એમ થયું કે બધાને ભાવે ના ભાવે અત્યારે જનરેશન છે ને બધાને ભાવતું નથી વસ્તુ એટલે મેં થોડી એક્સ્ટ્રા બધું મસાલા નાખી
વસ્તુ નાખી મેં એક્સ્ટ્રા મુખવાસ રેડી કર્યું કે બધાને ભાવે. એમાં આવે છે ખસખસ તેનામાં એડ કર્યા છે મેં. ખસખસ પણ સાથે એડ હા, કરેલા એમાં છો કે ને? ખસખસ પણ આવશે. ઓકે, તો આ એબ્રોડ પાર્સલ તો નહીં થઈ શકે, ઇન્ડિયામાં જ મળશે ખાલી ના તમને. ના ખસખસ બાદ કરી નાખી અચ્છા, ખસખસ બાદ કરી નાખી છે ને? Yes, ઓકે, બાકી બધી વસ્તુ તો ફાયદાકારક જ છે ને આમ. યસ એટલા ચાલો માટે. હજી એક વાત બાકી રહી ગઈ છે કે મસ્ત હજી એક વસ્તુ લોન્ચ કરવાની છું. ઈ હજી સ્પેશિયલ બાકી છે? વાહ ભાઈ વાહ, કેટલું વિચારીને રાખ્યું છે. ઈ સ્પેશિયલ છે આપણે કોઈની જલ હોય કે ચાંદલા ચુંદડી હોય કે મોટી મોટી એન્ગેજમેન્ટ હોય એના માટે છે મસ્ત આઈટમ એક લોન્ચ કરવાની છે. પણ અત્યારે રજૂઆત સ્પેશિયલી નહીં કરું. શુભ પ્રસંગો માટે મીન્સ કે એંગેજમેન્ટમાં જ થયું ને, એંગેજમેન્ટ અને જલ આ બંને પ્રસંગો હા, માટે. એમાં પ્રખ્યાત છે વસ્તુ. હા, હા. એટલે ત્યારે હું કહીશ કે શું વસ્તુ છે. ત્યારે મારે નામ નથી અનાઉન્સ કરવું, તે તમે રાહ જો કે શું અત્યારે લોન્ચ કરવાની છે. વાહ ભાઈ અને વાહ. મારી બધી વસ્તુ એવી છે કે બધી મતલબ પ્રસંગ માટે કે અમુક હેલ્થ માટે અલગ અલગ વસ્તુ પ્રોવાઈડ કરું છું બધાને. એ વસ્તુ મારી છે અને મને હજી બિચારા એવા બધા છે મારી પાસે ટાઈમ અત્યારે ઘટે છે કે હું શું કરું, આખો દિવસ સુધી જ નથી, લાંબા જ નથી અમે. સરસ તમે આખો ક્યાં દિવસ એમ આમાં જ જતું છે. ને આ હા, કામ જો આ એક મુખવાસ હતો પછી તમે આવ્યા એટલે મેં કીધું બાકી હતું મેં આ એક મુખવાસ અત્યારે કરી જ લઈએ. કારણ કે કાલે આપણે પાનનો મુખવાસ ભીનો 5-6 કિલો બનાવવાનો છે. કાલે ટાઈમ નહીં રહે અને બહુ બધાની કમેન્ટ્સ હતી કે દીદી તમે તલ અળસીનો મિક્સમાં અમને પ્રોવાઈડ કરો, તમે આજ કરી જ લઈએ. મેં કીધું Very એટલે 6 મુખવાસ ઓલરેડી રેડી થઈ ગયા છે ને ધીમે ધીમે હજી એમાં અલગ અલગ મુખવાસ હું એડ કરવાની છું. ઓર્ડર કરવો હોય તમારે તો તમને બધાને ખબર જ છે, અમારો નંબર અહીં મૂકેલો જ છે. તમે એમાં મેસેજ પણ કરી શકો છો ને કોલ પણ કરી શકો છો. તમારી ઘરે મુખવાસ અમે પહોંચાડી દઈશું. અને સાથે હું આજે એક મસ્ત મજાની વસ્તુ લઈને આવ્યો છું. હું આજે જ્યારે બોક્સ ને બધું લેવા ગયો હતો ને શું લઈને આવ્યા? ત્યારે મને આઈડિયા આવ્યો હતો જે હું વિરાલીને બતાવું છું. શું છે? ઓ સોરી, જુઓ તમે આ જુઓ, સ્પેશિયલી લઈને આવ્યો છું વિરાલી આ થેન્ક યુ કાર્ડ. ઓહો. કે આપણે જેટલા પણ આપણા સબસ્ક્રાઇબરોને આ જે વસ્તુઓ બધી મોકલાવીશું ને હા. એમની જોડે એક આ મસ્ત મજાનું એમને એક આ થેન્ક યુ કાર્ડ મોકલાવીશું. શું વાત કે છે? થેન્ક યુ કે તમે અમને ઓર્ડર કર્યો અને સપોર્ટ કર્યો કે અમારા સ્મોલ બિઝનેસ હા, હું તો બધાને દિલથી હજી થેન્ક યુ કહેવા માંગુ છું. તમે લાવ્યા મને બહુ ગમ્યું કાર્ડ. કારણ કે હે ને? આપણે બધાને થેન્ક યુ કેવું પણ આ સ્પેશિયલ કાર્ડ મળે એટલે વધારે ઈ લોકોને આનંદ થાય કે નહીં એમને થેન્ક યુ કીધું એમ. સરસ લ્યો, મને પણ થેન્ક યુ એટલે બહુ કહેવાનું બલ્કમાં જ હું લઈ આવ્યો છું કે મેં કીધું જો જોઈ લે કેટલા હું લઈ આવ્યો છું આમ જો. ઓહો. 1000 પીસ મેં પ્રોપરલી બનાવવા આપી દીધા તો 1000 પીસ લઈ આવ્યો છું. હવે તો તમારી જવાબદારી તમારી બધાની કે તમારી ઘરે ઘરે આ કાર્ડ પહોંચવા જોઈએ. જવાબદારી તમારી હવે. બટ આમાં થોડીક હવે રિક્વાયરમેન્ટ હતી એ થોડી રહી ગઈ છે. શું? બટ હવે લાગશે એવું તો કંઈક અલગ રીતે આપણે છે ને પેકેજિંગ ની અંદર કરીશું કે જેમાં આમાં છે ને YouTube નું નામ આવી શકે. હા, આ પણ ઓનલી હું થેન્ક કહેવા યુ માંગુ કાર્ડ છે છું, હું એટલા કહેવા માંગુ માટે. છું કે આ લોકો આપણે 1000 કાર્ડ લઈને આવ્યા છે ને તો ઘરે ઘરે આ કાર્ડ પોગે ને તો તમે કહો છો આપણે આગળ કન્ટિન્યુ કરશું. અચ્છા એવું છે. સમજી ગયા તમે હવે? વેરી ગુડ સરસ. લ્યો તારે તો હવે ચલો મસ્ત મજાનું પેકિંગ કરે અને સબસ્ક્રાઇબરો સુધી આપણે પહોંચાડવાનું છે. આજે જ્યુસ તો અત્યારે- સાથે છે મુખવાસ, આ બધી જ વસ્તુઓ અત્યારે પહોંચાડવાની છે. તો અત્યારે ફિનલેન્ડ જશે ત્યારે આપણે પાછળ કરવા યસ જવાનું યસ છે. અત્યારે જ જવાનું છે. ઓકે, તો તમે ઓલું એનું પ્રિન્ટ કઢાવીને આવો તો હું દીદી પેક કરી લઈ બોટલો. યા શ્યોર, ચલો તો પ્રિન્ટ કરીને ફટાફટ આવું છું. ફટાફટ 5:45 થઈ ગયા છે. હા હા